વડોદરામાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન વડોદરા શહેરમાં રવિવારના રોજ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. માનવ એકતા દિવસ નિમિત્તે આ મેગા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન થયું હતું. આ સાથે નિરંકારી સત્સંગનું પણ આયોજન સાંજે 5 થી 9 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર જૈન ભવન કલાલી વલસાડ રોડ દિલ્હી પબ્લિક સ્કૂલની બાજુમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ વડોદરા ઝોનના ભરૂચથી પધારેલ બીનુભાઈ કાપડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમતી બલજીત કૌરજી તેમજ સંયોજક ભાવેશ ચેલાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સર સયાજીરાવ બ્લડ બેંકના ઇન્ચાર્જ ડોક્ટર વૈશાલીબેન તથા પદ્માબેન પોતાના સ્ટાફ સાથે હાજર રહી રક્તદાન પ્રક્રિયાને સફળ બનાવી હતી. દેશ વિદેશની વિવિધ શાખાઓમાં પણ શ્રદ્ધાળુ ભક્તો નિસ્વાર્થ સેવા ભાવે રક્તદાન કરી સદગુરુના આશીર્વાદને પાત્ર બન્યા છે. છેલ્લા 4 દાયકાથી સતત ચાલી રહેલી આ રક્તદાન પરંપરામાં અત્યાર સુધીમાં 9174 રક્તદાન શિબિરો અંદાજિત 15 લાખ ઉપરાંત યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના પવિત્ર સાનિધ્યમાં દિલ્હીના બુરાડી સ્થિત સરોવર સામે ગ્રાઉન્ડ નંબર 2 ખાતે પણ રક્તદાન શિબિર સાથે દિવ્ય સત્સંગનું આયોજન કરાયું હતું. નિસંદેહ આ પુણ્ય પ્રયત્ન સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના દિવ્ય ઉપદેશનું જીવંત અને પ્રેરણાદાયી પ્રતિબિંબ છે, જે માનવ હૃદયમાં પ્રેમ, એકત્ર અને સેવા ભાવનાની પવિત્ર જ્યોત પ્રગટાવે છે. વડોદરાની આ રક્તદાન શિબિરમાં નિરંકારી અનુયાયીઓ, સેવાદળ ભાઈ બહેનો અને શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નિસ્વાર્થ ભાવે રક્તદાન કર્યું હતું અને સર સયાજીરાવ બ્લડ બેંકને નોંધપાત્ર યુનિટ સેવા અર્થે સમર્પિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં નિરંકારી સત્સંગનો અનેરો આનંદ, માનવ સેવા અને સમર્પણની અનોખી ભાવના સ્પષ્ટ જોવા મળી હતી. આજે 26 એપ્રિલના દિવસે સૌરાષ્ટ્ર જૈન વાડીમાં આજે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સંત નિરંકારી મિશન એક આધ્યાત્મિક વિચારધારા છે અને તેના જ એક અભિન્ન અંગ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આ રક્તદાન શિબિર યોજવામાં આવ્યું છે, જેમાં લગભગ 900થી પણ વધુ અનુયાયીઓ, હરિભક્તો અહીંયા આવી અને પ્રભુના ગુણગાન ગઈ રહ્યા છે અને લગભગ 250ની આજુબાજુમાં બ્લડ ડોનર્સ આવી અને પોતાનું બ્લડ યુનિટ ડોનેટ કરશે. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી અત્યાર સુધી લગભગ 15 લાખથી પણ વધુ બ્લડના યુનિટ્સ ડોનેટ થયા છે, સમાજને અર્પણ થયા છે અને લગભગ 9000થી પણ વધુ રક્તદાન શિબિર યોજાઈ ગયા છે. યુગ પરિવર્તક બાબા ગુરબચનસિંહજી મહારાજે જેમને પોતાના પ્રાણોની આહુતિ આપી અને પોતાના બલિદાનથી સિદ્ધ કર્યું કે માનવતા માટે જે બલિદાન એ વાતનું પ્રતીક છે કે રક્ત નાડીઓમાં વહે, નાલીઓમાં નહીં. એ સંદેશ સાથે આજે એમનું બલિદાન પૂર્ણ સંસારમાં એક ખૂબ જ મોટો સંદેશ આપીને ગયું છે અને એમની જ શિક્ષાઓ અને એમને જ શ્રદ્ધાસુમન અર્પિત કરવા માટે ભારત વર્ષ અને અનેક દેશોમાં 24 એપ્રિલથી અને આજુબાજુના અમુક દિવસોમાં આ બ્લડ ડોનેશનના કાર્યક્રમો યોજાય છે.